ગોધરા શહેરમાં ટાઉન બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ રાયોટિંગ કેસમાં લાંબા સમયથી ફરાર 3 વોન્ટેડ આરોપીઓને પંચમહાલ ગોધરા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહી અલગ અલગ સ્થળોએથી કરવામાં આવી હતી। એસઓજી ટીમે મળેલી બાતમીના આધારે પ્રથમ કાર્યવાહીમાં હુસેન ઉર્ફ લવારી બિલાલ કલંદરને તેના રહેણાંક વિસ્તારમાંથી અને ઘરેથી ઝડપી પાડ્યો હતો। તે ભૂખરી પ્લોટ અશરફી મસ્જિદ પાસે ગોધરાનો રહેવાસી છે। ગોધરા શહેરમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે દાઉદી બોરા સમાજ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં દાઉદી બોરા સમાજના મોટી સંખ્યામાં યુવાનો, નાના બાળકો તેમજ વૃદ્ધો ઉત્સાહભેર જોડાયા હતા। આ સમગ્ર જુલુસ દરમિયાન ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું અને સમાજના લોકોમાં ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગોધરા શહેરમાં ગણેશ ઉત્સવ પૂર્વે ભટવાડા નવયુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તાર ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કલોલ તાલુકાના વેજલપુર ખરસાલિયા રોડ પર એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ₹1,43,500ની મત્તાની ચોરી કરી છે। આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા મંજુલાબેન પ્રવીણભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે। તેમનું મકાન વેજલપુર ખરસાલિયા રોડ પર આવેલું છે। તેઓ પરિવાર સાથે કંજારી ગામે રહેતા હોવાથી આ મકાન બંધ રહેતું હતું। ગોધરા વડોદરા હાઈવે પર આવેલા વેજલપુરમાં પ્રભાત કોમ્પ્લેક્સ પાસે રાત્રિના સમયે પાર્ક કરેલી 4 4-વ્હીલ કારમાં અચાનક આગ લાગી હતી। આ આગ એટલે ભીષણ હતી કે ચારેય કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। વેજલપુર ગામમાં હાઈવેને અડીને આવેલા પ્રભાત કોમ્પ્લેક્સ આગળ ડિવાઈડર પાસે લાઇનબંધ પાર્ક કરેલી આ ચારેય કારમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એકસાથે ચારેય કારને લપેટમાં લઈ લીધી હતી।